યાત્રાનો ગુજરાતમાં આજે છેલ્લો દિવસ। આજે સવારે માંડવી ખાતેથી યાત્રાની શરૂઆત। માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે રાહુલ ગાંધી તેવી વિગત મળી રહી છે। બારડોલી ખાતે સ્વાગત અને કોર્નર મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા યાત્રા પહોંચશે। વ્યારા ખાતે રોડ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમ તથા કોર્નર બેઠકનું આયોજન કરાયું છે। વ્યારાથી સોનગઢ પહોંચશે યાત્રા, જ્યાં મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ આપશે તેવી પણ વિગતો મળી રહી છે। તો આજે ન્યાય યાત્રાનો ગુજરાતમાં છેલ્લો દિવસ। તો છેલ્લો દિવસ છે ન્યાય યાત્રાનો, ત્યારે માંડવી ખાતેથી યાત્રાની શરૂઆત થવાની છે। ત્યારે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ વિગત આપી રહ્યા છે। નરેન્દ્ર, તમારી પાસેથી જાણવા માંગીશું, ન્યાય યાત્રાનો આજે છેલ્લો દિવસ છે, આજે કયા મહત્વના કાર્યક્રમ રાહુલ ગાંધી કરી શકે છે? નરેન્દ્ર, જી, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ગુજરાતમાં અંતિમ દિવસ છે। 7મી તારીખે યાત્રા ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો અને આજે મહારાષ્ટ્રની જે બોર્ડર છે નવાપુર ગામથી, ત્યાંથી મહારાષ્ટ્ર તરફ આ યાત્રા જતી જોવા મળશે। આજે સવારમાં હવે થોડી જ વારની અંદર માંડવીથી યાત્રાની શરૂઆત થવા માટે જઈ રહી છે। માંડવીથી યાત્રા સીધી જ બારડોલી પહોંચશે અને બારડોલી જે સ્વરાજ આશ્રમ આવેલો છે સરદાર પટેલ વલ્લભભાઈ પટેલનો, ત્યાં આવવાની છે અને અહીંયા એમનું ચાહે નિવાસસ્થાન હોય કે પછી અન્ય તમામ જે ઐતિહાસિક જગ્યા છે, કારણ કે અહીંયાથી જ એ આંદોલનો તમામ થયા હતા અને આ સિવાય સરદાર પટેલનું બીજા નિવાસસ્થાન તરીકે પણ જે સ્વરાજ આશ્રમ છે એને ઓળખવામાં આવે છે। ત્યારે અહીંયા સરદાર નિવાસસ્થાન છે ત્યાં પણ રાહુલ ગાંધી આવવાના છે અને અહીંયા આશ્રમની મુલાકાત લેશે અને ત્યારબાદ અહીંયાથી જ જે એમની યાત્રા છે એની શરૂઆત થતી આપને જોવા મળશે। રોડ શો સમગ્ર બારડોલી, ત્યારબાદ બાજીપુરા ગામ કે જેઓ વ્યારા પાસે આવેલું છે, વ્યારામાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર મીટિંગ, ગઈકાલે પણ એક કોર્નર મીટિંગ કરવામાં આવી હતી અને આજે 2 કોર્નર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને સોનગઢ સાંજે લગભગ 4 વાગ્યા બાદ આ યાત્રા પહોંચવાની છે। મહત્વનું છે કે આ જે છેલ્લા 3 દિવસમાં આપણે જોયું છે વારંવાર સમગ્ર યાત્રા છે એ આદિવાસી પટ્ટામાંથી નીકળી રહી છે, ત્યારે આદિવાસી સમાજના જે હકો છે, જળ જંગલ જમીનની વાત કરતા રાહુલ ગાંધી જોવા મળ્યા છે। આ સિવાય જાતિ ગણનાનો આગ્રહ રાખતા પણ તેઓ જોવા મળી રહ્યા છે અને લોકોને એ ગેરંટી પણ તેઓ આપી રહ્યા છે કે જેની જેટલી વસ્તી એની એટલી હિસ્સેદારી, અને એ વાત કરતા આ સમગ્ર રૂટ પર જોવા મળ્યા છે। અને આજે 2 એમની કોર્નર મીટિંગ છે, ત્યારે એના પર પણ નજર રહેશે કે કઈ વધુ એક વાત રાહુલ ગાંધી ગુજરાતમાં અહીંયા આવીને તેઓ કરશે, કારણ કે આ સરદાર પટેલની ભૂમિ છે અને જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસથી આંદોલન ચાલી રહ્યું છે સરદાર પટેલના નામને લઈને, તો એ બાબતની પણ કદાચ ચર્ચા અહીંયાથી થાય એ પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। સાંજે વ્યારામાં અને ત્યારબાદ સોનગઢ યાત્રા પહોંચવાની છે અને જે માહિતી પ્રાપ્ત હિના થઈ રહી છે એ મુજબ આવતીકાલે આ યાત્રાનો વિશ્રામનો દિવસ છે, કારણ કે દર અઠવાડિયે એક વિશ્રામનો દિવસ રાખવામાં આવતો હોય છે અને એના જ કારણે જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ તાપીમાં જ એટલે કે સોનગઢમાં જ આ યાત્રા આજે રાત્રિ રોકાણ કરે એ પ્રકારની શક્યતા છે, કારણ કે આવતીકાલે વિશ્રામનો દિવસ છે અને એના જ કારણે આવતીકાલે સવારમાં શાંતિથી આ યાત્રા અહીંયાથી મહારાષ્ટ્ર તરફ જાય એ પ્રકારની એક અટકળો ચાલી રહી છે અને એ પ્રકારનું એક પ્લાનિંગ ચાલી રહ્યું છે। થોડી જ વારમાં એ સ્થિતિ પણ સ્પષ્ટ થશે કે આજે સાંજે યાત્રા સોનગઢથી મહારાષ્ટ્ર તરફ જશે કે પછી ગુજરાતમાં જ રોકાણ કરશે। વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત રાહુલ ગાંધી લેશે।